હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જવાનું છે આપણી દુકાનની મુલાકાત લેવા. હવે આપણે આપણી દુકાને પહોંચી ગયા અને શટર ઊંચો કરશું. હવે આપણે ચાવી મેકીને ખુરશી આગી પાછી થોડીક કરી નાખશું. હવે આપણે વાયર મેકી દઈશું કારણ કે તે હેઠે પડ્યો તો વાયને. હવે આપણે હાવણી લઈને થોડીક દુકાનની સફાઈ કરી નાખશું. આ દુકાન વેલ્ડિંગની છે અને જાળી દરવાજા શટર ને બધું બનાવવામાં આવે છે અને તમારે બનાવવું હોય તો સસ્તા ભાવમાં બનાવી દેવામાં આવશે. હવે આપણે દુકાનની બહાર સફાઈ કરી નાખશું થોડી. હવે આપણે દીવાબત્તી કરી નાખશું દુકાને. હવે હું તમને બહારનો સીન દુકાનનો બતાવી દઉં. જો આ છે દુકાનનું બોર્ડ, આ દુકાનનો બહારનો સીન. હવે આપણે ફ્રેન્ડ્સ દુકાનમાં જઈશું અને થોડુંક કામ વેલ્ડિંગનું છે તે પતાવી દઈશું. હું વેલ્ડિંગ કરું છું, તમારે પણ વેલ્ડિંગ કરવું હોય તો આયા જરૂર આવજો. આ છે હોલ પાડવાનું મશીન, તમે જોઈ શકો છો. જો આ કામમાં આવતા આયાના સાધનો. જો આ દિવાલે ચકડી, માંસ, વાયર વગેરેનું આ દિવાલે મેકવામાં આવ્યું છે. જો આ છે આયાનું ટેપ, આ છે આયાનું કટર મશીન પતરા કાપવાનું. આ તૈયાર પડેલા બારી બારણા છે. આ શટરમાં આવતી નાની મોટી વસ્તુ છે. આ વજન કાંટો છે. આ દુકાનનું મંદિર છે. આ નાના મોટા બે ટેબલ છે. આ શટરની સાઈડમાં આવતી ચેનલો છે. આ છે આપણું શોપિંગ. આ શોપિંગમાં 32 દુકાનો આવેલી છે. આ 4P નું કારખાનું છે. આ ઘણા બધા કારખાના છે, આપણે તેની પણ મુલાકાત લઈશું. આ તુરખા રોડ છે, તમે જોવો આ તુરખાવાળો રોડ છે અને આવડો બોટાદ વાળો રોડ છે. હવે આપણે પારસભાઈની દુકાને જઈશું, તે હાબુનું કરે છે. હવે તમને હાબુની પણ મુલાકાત હું લઈ લઉં. આ બધા હાબુ છે. આ કપડા ધોવાના ઘણા બધા લિક્વિડ છે. આ છે આપણો બ્લેક સ્કોર્પિયો. જો આ નીલાભાઈ ને જ મોજ છે. જો સોય છે ને ઉભા ઉભામાં આવો. હા, મારો વાઘ આયો. હા, જો આ ભાઈનું નામ વિશાલભાઈ છે, તે સલૂન નું કરે છે. તો આ ભાઈ કે હું માવો ખાવતા તો મને વેલ્ડિંગ કરી દો. તો હાલો આપણે તેમને વેલ્ડિંગ કરી દેવી. આપણે વેલ્ડિંગ કરવાનું શરૂ કર્યું છે ને હવે આપણે વેલ્ડિંગ પણ કરી નાખ્યું. આ છે ધર્મેશભાઈ, તેમની દુકાન તુરખા રોડમાં બહુ જ ફેમસ છે. ગેરેજનું તે કરે છે. હવે થોડુંક વાતાવરણ ખરાબ થઈ ગયું છે એટલે આપણે આયા બ્લોગ સમાપ્ત કરશું. અને બીજો બ્લોગ જોવા માટે મારી આઈડીને જલ્દીથી સબસ્ક્રાઈબર કરી નાખો. આભાર તમારો.